એ તો હાલો મારા કલેજાઓ, હવાર હવારમાં ગુડ મોર્નિંગ અને જય માતાજી અને જય મા વિહત. હવે ઉઠો, હવે હવાર થઈ ગયું. આપણે જો 5 વાગ્યાના જંગલમાં આવી ગયા. જો તો વિડીયો શેર કરો અને કમેન્ટમાં જય મા વિહત લખી દો. અને હા મારા કલેજાઓ, આ સવાર સવારમાં જોઈ લ્યો મસ્ત મજાનું લોકેશન, અને ટાઈટ પણ ઘણી બધી પડે છે. અને આપણે સવાર સવારમાં 5 વાગ્યામાં જંગલમાં આવી ગયા. તમે જોઈ લ્યો વિડીયો બનાવવા. તો ઉઠો ઉઠો ને ગુડ મોર્નિંગ બોલો મારા કલેજાઓ. અને હા મારા કલેજાઓ, કાલે એક મિત્ર મારો મને પૂછ્યો હતો, તો એની એક મને વાત કરી કે ભાઈ તું જે આ વિડીયો મૂકશો, માતાજીના બ્લોગ મૂકશો અને ઘણા બધા એવા માતાજીના સોંગવાળા વિડીયો મૂકશો, શોર્ટ વિડીયો મૂકશો, તો ભાઈ તારા વિડીયો કોઈ જોવે નહીં. કેમ કે અત્યારે જમાનો છે કોઈ ભક્તિભાવનો નથી, અત્યારે કોમેડીનો જમાનો છે. અને કોઈ ડિસ્કાવાળા વિડીયો હોય, કોઈ ટ્રેન્ડિંગવાળા વિડીયો હોય, તો એ લોકો ઘણા બધા જોવે છે અને શેર પણ કરે છે, લાઈક પણ મળે છે. તો મેં એને બહુ સરળતાથી એક જવાબ આપ્યો કે ભાઈ હું કોઈ ફેમસ થવા હાટું આ વિડીયો નથી મૂકતો, હું માણસમાં જાગૃતિ ફેલાવવા માટે આ વિડીયો મૂકું છું. એટલા માટે આ વિડીયો મૂકું છું ભાઈ હું, કે ભલે કોઈ ના જોવે તો કાંઈ નહીં, પણ ખાલી 5 માણસ જોવે ને તોય મારા દિલને શાંતિ મળી જાય યાર. તો આ વિડીયો તમે શેર જરૂરથી કરજો. ઉગતા સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવવું તો ઉઠો અને કમેન્ટમાં જય મા વિહત લખી દો અને વિડીયો શેર કરી દો મારા કલેજાઓ. આ જોઈ લ્યો. આ સવાર સવારમાં ઉગતા સૂર્યનારાયણના દર્શન ભાગશાળી હોય એને જ મળે. તો આ વિડીયો શેર કરો અને કમેન્ટમાં જય મા વિહત લખો. અને હા મારા કલેજા, આવા દર્શન તમને કોણ કરાવે ઉગતા સૂર્યનારાયણના? તો કરી લ્યો દર્શન અને કરી દો વિડીયો શેર અને લખી દો કમેન્ટમાં જય મા વિહત. જોઈ લ્યો અને દર્શન કરી લ્યો અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને જય માતાજી. અને એકદમ મસ્ત મજાનું લોકેશન પણ છે, તમે જોઈ લ્યો. તો આવા દર્શન તો ભાગ્યશાળીને મળે. તો વિડીયો શેર કરી દો મારા કલેજાઓ. અને હા મારા કલેજાઓ, હવે આપણે ઘરે જાય, કેમ કે હવે આપણે દાડીએ જવાનો ટાઈમ થઈ ગયો. આપણે ઘરે જઈ અને હવે દાડીએ જવાનું છે. તો મળીએ ફરીથી નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને અને બધા મારા કલેજાઓને જય માતાજી અને જય મા વિહત. અને આ વિડીયો શેર જરૂરથી કરજો મારા કલેજાઓ.